દેવગઢ બારિયામાં કોળી સમાજના કાર્યક્રમમાં પૂર્વ પ્રધાન ખાબડ ભડક્યા, સભા સંબોધવાથી દૂર રાખતા વિવાદ થયો। દાહોદના દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતાજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો હતો। પૂર્વ પ્રધાન બચુ ખાબડને ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા, જેને કારણે મામલો બીચક્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। આ કાર્યક્રમ કોળી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી માધાતાની ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ સ્થાપન વિધિ માટે આયોજિત કરવામાં આવ્યો હતો। સભામાં પહોંચેલા પૂર્વ પ્રધાન બચુ ખાબડે સ્ટેજ પર પહોંચીને કોની સ્પીચ છે તેવું પૂછતા વિવાદ શરૂ થયો હતો। સ્પીચ આપનારાઓની યાદીમાં પોતાનું નામ ન હોવાથી બચુ ખાબડ ગુસ્સે થયા હતા। તેમણે સભા સંબોધવા નહીં મળે તો મેળો ખોરવી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને કારણે માથાકૂટ થઈ હતી। સમાજના આગેવાનો અને ધારાસભ્યના સમર્થકો આમને સામને આવી ગયા હતા। આ મામલે પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી। કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ એક બે જણા પર નામ લખ મારું તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા નક્કી તો કંઈ મેળો ખોળાઈ જાય હમણાં બધું તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। આ કાર્યક્રમ રાજકીય ન હોવાથી નેતાઓને સભા સંબોધવાથી દૂર રાખવામાં આવ્યા હતા, તેવો દાવો આગેવાનો કરી રહ્યા છે। માત્ર સમાજના આગેવાન પ્રમુખની જ સ્પીચ રાખી છે, બીજાની નહીં। તો એમને કીધું કે મારી સ્પીચ કેમ નથી, હમણાં લખ, નહીં લખે તો આ બધું જ સમાજ વિખેરી નાખીશ, ટોળું આ બધા જ વિખેરી નાખીશ એવી ધમકી આપી હથિયારધારી લોકો આવેલા તે સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમય સૂચકતાને પોલીસે ધ્યાનમાં રાખી અને આખો મામલો શાંત પાડ્યો હતો। પૂર્વ પ્રધાન બચુ ખાબડના પુત્રોનું ભ્રષ્ટાચારના મામલામાં નામ આવ્યા બાદ તેમને સરકારના કાર્યક્રમોથી પણ દૂર રખાયા હતા, પણ બચુ ખાબડ ત્યાં કંઈ બોલી શક્યા નહીં। પણ જ્યારે સમાજમાં જ અવગણના થતી હોય તેવો અહેસાસ થયો ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો। જોવાનું એ રહેશે કે પોતાના જ નેતાની ચીમકીને કોળી સમાજ કેટલું સમર્થન આપે છે।